ત્યારે ભગવાને સારંગમાંથી બાણ છટકાવ્યું. સાહેબ ધ્યાન કરો. અને એ બાણ જઈ તાડકાના કપાળમાંથી વાગ્યું. તાડકા ઢગલ્યો થઈને ધરતી પર ઢળી પડી. વિશ્વામિત્ર હરિચરણમાં નમી પડ્યા કે રામ બ્રહ્મ છે. ઓલો રામચંદ્ર ભગવાન બ્રહ્મ છે. સાહેબ ધ્યાન દેના. અને ભગવાને તાડકાને મારી અને જગતને બતાવ્યું કે તમે રાક્ષસને મારો છો, ના કરતા જે રાક્ષસને ઉત્પન્ન કરે ને એ બુનિયાદને મારો તો આ જગતમાં રાક્ષસ ઉત્પન્ન થતા બધા બંધ થઈ જશે. અને વિશ્વામિત્રજી ભગવાનના ચરણમાં નમી પડ્યા. ધન્ય હો બાપ. અતિબલા નામની બે વિદ્યાઓ રામને અર્પણ કરી અને ત્યાંથી વિશ્વામિત્રજીએ રામનું નવું નામ પાડ્યું. ખબર છે શું પાડ્યું? રઘુપતિ રાઘવ. શું પાડ્યું? રઘુપતિ રાઘવ. અને અમુક રાજાઓને એમ છે કે ક્યારે આપણો નંબર આવે અને શિવ ધનુષને ભાગીને લઈને જતા રહીએ. તે સમય એક રાજા ઉભો થયો, માથાનો મુગટ સરખો કર્યો, મૂછો મરડી, બાહુ ચડાવી અને શિવ ધનુષને જોડ્યા આવી પછી પ્રાર્થના કરી. રાજા શું પ્રાર્થના કરે? સાહેબ ધ્યાન કરજો કે હે ગણપતિ મહારાજ, આ શિવ ધનુષ તમારા પિતાનું છે અને તમને એ માટે યાદ કરું છું કે આ શિવ ધનુષ મારાથી ન ચડે તો બીજા કોઈનાથી ચડવા ના દેતા. કિલો લાડવા લાઈન ચડાઈ દઈશ. હવે સીતાજીને પહેરાવો. હવે હા મામી હાર ઉપર હાથ રાખો એમ. હા હવે ફોટો પાડો. કેટલા વિડીયો વાળા જોજો, યુટ્યુબ વાળા. ગિરીશભાઈ વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. ગિરીશભાઈ હારા હારા ફોટા લેજો હો મારા મહારાજ કી. ઉર્મિલા માતાને પહેરાવો હાર. બોલો ઉર્મિલા માતા કી. હાથ પકડો. હા આ બાજુ તમે પકડો હાથ. અને આપણે ફાળો છે ને એ તમારે બધાને વ્હાઈટ લખાવવાનું છે. बहुत